નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભટાર ખાડી બ્રિજ નીચેથી ગુમ થયેલા શિક્ષકની અર્ધબળેલી લાશ મળી। ત્રણ હીરા દલાલના ક્રેડિટ કાર્ડ્સ દ્વારા મુંબઈના શોપિંગ સેન્ટરમાંથી ગચ્છાએ 1.5 લાખની કરી ખરીદી। વિવિધ માંગણીઓ સાથે આજે આવકવેરા કર્મી અને અધિકારીઓએ યોજી હડતાળ। કાપોદ્રામાં વાહન અકસ્માત બાદ દારૂડિયા 3 ઈસમોએ યુવાનને છરીના ઘા માર્યા। હાર્દિક પટેલની આગામી 19મીએ સુરતમાં સભા, ઠેર ઠેર લાગ્યા બેનરો। અને નવાગામ સીતાનગરમાં પિતાની ઘાતકી હત્યા કરનાર પુત્રની ધરપકડ। સમાચારો વિગતે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ખાડી બ્રિજ નીચેથી આજ રોજ એક લાશ મળી આવી હતી। તપાસ કરતા લાશ એક શિક્ષકની હોવાનું જાણવા મળ્યું હતું। શિક્ષકે પોતાને જ્વલંતશીલ પદાર્થથી સળગાવી આપઘાત કરી લીધો હતો। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે જ એક શિક્ષકે માનસિક તણાવમાં સળગી આપઘાત કરી લીધો હતો। ભટાર વિસ્તારમાં આઝાદનગર નજીક આવેલા ખાડી બ્રિજ નીચેથી સળગેલી હાલતમાં એક લાશ મળી આવી હતી, જેથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ભટારમાં જ શિખર કોમ્પ્લેક્સમાં સનત ધમજભાઈ બિહારી પરિવાર સાથે રહે છે અને શહેરની એક્સપેરિમેન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલમાં હિન્દી અને ગુજરાતીના શિક્ષક છે। ગઈકાલે સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ ખટોદરા પોલીસમાં નોંધાવી શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન આજરોજ વહેલી સવારે શિક્ષક સનતનો મૃતદેહ સળગેલી હાલતમાં ભટારના ખાડી બ્રિજ નીચેથી મળી આવ્યો હતો અને તેની બાઇક પણ થોડી દૂરથી મળી આવી હતી। સનત ગઈકાલે બપોર આસપાસ બ્રિજની નીચે આવ્યો હતો અને જ્વલંત પદાર્થથી પોતાને સળગાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ આજે સવારે લાશ પડી હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પરિવારને જાણ કરવામાં આવી હતી। આપઘાત કરનાર સનત મૂળ ડાંગના વધઈના રહેવાસી છે અને સુરતમાં ઘણા વર્ષોથી આ પરિવાર સાથે રહે છે। સનતના આપઘાતની જાણ થતાં પરિવાર તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો। શિક્ષકે માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। દુબઈના કોઈ ઠગે વરાછાના 3 રહીશોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 1,47,000 બારોબાર ઉપાડી લઈ ઓનલાઈન શોપિંગ કરી છેતરપિંડી કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી અક્ષરધામ સોસાયટીમાં રહેતા મંજીભાઈ દેવશીભાઈ સવાણી વ્યવસાય હીરા દલાલ છે। તેઓનું બેંક એકાઉન્ટ વરાછા મેઇન રોડ પર ITBI બેંકમાં આવેલું છે। આ ઉપરાંત અન્ય 2 રાહુલ ખૂટ અને મુકેશભાઈ ઘેવરિયાનું પણ ત્યાં બેંક એકાઉન્ટ આવેલું છે। પરંતુ ગત તારીખ 12મી માર્ચના રોજ દુબઈના કોઈપણ શખ્સે 3 શ્રમજીવીઓની જાણ બહાર OTP મેળવી લઈ દુબઈના શારજહાં શોપિંગ સેન્ટરમાંથી ટુકડે ટુકડે રૂપિયા 1,47,000નું ઓનલાઈન શોપિંગ કરી છેતરપિંડી કરી હતી। જેના પગલે મંજીભાઈ તથા અન્ય 2 શખ્સોની જાણ થતાં તેઓએ તુરંત બેંકનો સંપર્ક કર્યા બાદ વરાછા પોલીસને જાણ કરી હતી, જેથી PI CK પટેલે પણ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। આજે ઇન્કમ ટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન તથા ઇન્કમ ટેક્સ ગેજેટેડ ઓફિસર્સ ફેડરેશનના કર્મચારી અધિકારીઓએ GCA બેનર હેઠળ આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ અંતર્ગત સુરત ખાતે પણ કર્મચારી અધિકારીઓએ હડતાળ પાડી દેખાવો અને ધરણાનો કાર્યક્રમ આવકવેરા ભવન ખાતે યોજ્યો હતો। 7મા પગાર પંચમાં રહેલ વિસંગતતાને લઘુમત વેતન ધારો, ન્યૂ પેન્શન સ્કીમ, ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પ્રથા, નવી ભરતી, HRA સહિતના વિવિધ મુદ્દાઓ અંગે લાંબા સમયથી પડતર માંગણી અંગે આજે આવકવેરા ભવનના કર્મચારીઓ અને અધિકારીઓએ મજૂરા ગેટ સ્થિત આવકવેરા ભવન ખાતે ધરણા અને દેખાવોનો કાર્યક્રમ યોજ્યો હતો। અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના ભાગરૂપે ગુરુવારે ઓલ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ વિભાગના કર્મચારીઓએ 1 દિવસની હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો। હડતાલમાં જોડાવાનું એવું છે કે અમારા ઓલ ઇન્ડિયાની સ્ટ્રાઇક છે
અમારી સાથે વિવિધ ડિપાર્ટમેન્ટો અમારી સાથે જોડાયેલા છે. લગભગ 22 થી 20 ડિપાર્ટમેન્ટ 20 થી 22 ડિપાર્ટમેન્ટ અમારી સાથે જોડાયા છે. માંગણીઓ ઘણા સમયથી પડતર છે. અમે 7 પે કમિશન અગાઉથી આ બધી માંગણીઓ કરતા આવ્યા છે, પણ હજુ સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. એટલે ના છૂટકે અમારે આજે 1 દિવસના હડતાલ પર અમે જઈએ છીએ. ડિપાર્ટમેન્ટને લગતી માંગણીઓમાં છે કે ભાઈ લઘુત્તમ વેતન ધારો, પ્રમોશન આવવા જોઈએ, એમ્પ્લોયમેન્ટ થવું જોઈએ, ન્યૂ પેન્શન સ્કીમ છે, અને બીજું કે પ્રાઇવેટાઇઝેશન અને કોન્ટ્રાક્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ. ઓલ ઇન્ડિયા ખાતે અમારી માંગણીઓ છે. અમારી યુનિયનના તમામ નેતાઓ ત્યાં દિલ્હી ખાતે ભેગા થયા છે. વિવિધ ડિપાર્ટમેન્ટના જે મંત્રીઓ છે એ લોકો સાથે ડિસ્કસ આજે ચાલુ છે. અગર નહીં સંતોષવામાં આવે ત્યાંથી જે આદેશ આપવામાં આવશે એ આદેશ મુજબ અમે કદાચ અમારી લડત ગંભીર રીતે અને કદાચ લાંબી બી ચાલશે. કાપોદ્રા ઠાકોરદ્વાર સોસાયટી પાસે વાહન અકસ્માત બાબતે થયેલા ઝઘડામાં સમજાવવા ગયેલા એક વ્યક્તિ પર માથાભારે 3 શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ ગઢપુર રોડ પર નવકાર પેલેસમાં રહેતા રમેશભાઈ કાંતિભાઈ અકબરી ગત રોજ રાત્રે કાપોદ્રા ઠાકોરદ્વાર સોસાયટીના ચોક પાસેથી પસાર થતા હતા. ત્યારે જ ત્યાં 2 બાઇક ચાલકો ત્યાં ઝઘડો કરી રહ્યા હતા, જેથી તેઓ વચ્ચે પડી સમાધાનની ભૂમિકા ભજવી રહ્યા હતા. રમેશભાઈ 3 શખ્સોને સમજાવી રહ્યા હતા ત્યારે જ 3 શખ્સોએ ઉશ્કેરાય છે રમેશભાઈને માથામાં હેલ્મેટ માર્યા બાદ 3 પૈકીના એકે તીક્ષ્ણ હથિયારના ઘા રમેશભાઈને જાંઘના ભાગે મારી દે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈએ પોતાના સાળા મહેશભાઈ અરવિંદભાઈ રાણપરિયાની મદદ લઈ પ્રાથમિક સારવાર લીધી હતી અને ત્યારબાદ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે. એ મારા ભાણિયો થાય છે રમેશભાઈ કાંતિભાઈ અકબરી. એ કામેથી આવતા હતા, એમના કાકાની દુકાન અહીંયા છે એટલે એમ ત્યાં મળવા જતો હતો. રસ્તામાં બન્યું, હીરામાં કામ કરે છે. મારનાર વ્યક્તિ કોણ છે એ જે કાંઈ પત્તો નથી. અત્યારે પીપી સવાણીમાં દાખલ કરેલા છે. 9:30 વાગ્યાનો બનાવ છે, જેમાં 2 બાઇક સવાર છે એકબીજા સાથે ટકરાયેલા. એ બાબતની બોલાચાલી થઈ હતી. એમાં જે બીજા બાઇક પર 3 જણા હતા એ લોકોએ એક રમેશ અકબરી કરીને છે ભોગ બનનાર, એને છરી વડે પગના ભાગે ઈજા કરેલી છે અને હાલમાં સારવાર હેઠળ છે. અને આ બાબતે ફરિયાદ લઈ અને આરોપી શોધવા અંગેની કાર્યવાહી ચાલુમાં છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ગુરુવારના રોજ હાજરી આપવા માટે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગયો હતો. જોકે હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈવીએમ કરતા બેલેટ પેપર પર ચૂંટણી યોજવી જોઈએ એમ જણાવ્યું હતું. હાઈકોર્ટ દ્વારા હાર્દિક પટેલને 8મા ગુરુવારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુરુવારે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હાજરી આપી હતી. હાજરી નોંધાવ્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં બીએસપીના સુપ્રીમો માયાવતીના નિવેદનને સહકાર આપતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તેમાં ઈવીએમ મશીનથી નહીં પરંતુ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવા માટેનો મત રજૂ કર્યો હતો. લોકશાહી દેશમાં સવાલો થાય તો તેનું પુનઃ મૂલ્યાંકન જરૂરી છે, મજાક ન થવી જોઈએ. પચાસેક હજારથી વધુ લોકો યોગી ચોક ખાતેની સભા છે અને અનામત મુદ્દેની લડાઈ છે. ગઈકાલે પણ એક હાઈકોર્ટનો આદેશ આવ્યો છે, ચુકાદો અનામત મુદ્દે જીપીએસસીની પરીક્ષાનો. તો ક્યાંક ને ક્યાંક કાયદાકીય લડતમાં પણ અનામત મુદ્દે સમર્થન મળી રહ્યું છે અને સમગ્ર દેશની અંદર અનામતના મુદ્દે ઇન્દ્રના સાહનીનો જે ચુકાદો હતો એને પણ સુપ્રીમમાં આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે કાયદાકીય લડતને પણ વધુમાં વધુ વેગવંતી બનાવવાનો પ્રયાસ છે, કેમ કે ગુજરાતની સરકાર અનામતની લડાઈમાં કોઈ પ્રકારનો સહયોગ નથી આપતી. એટલે હવે અમારે જે પણ રીતે લડાઈ લડવી પડશે એ લડીશું. હાર્દિકનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો, ક્યાંક ટામેટા તો ક્યાંક પોસ્ટર, કેમ આવું? એટલે આનો કોઈ શંકાનો વિષય કે કોઈ ડરનો વિષય નથી. સ્વાભાવિક છે કે વિરોધ લોકશાહીમાં દરેક લોકોનો અધિકાર છે અને મારો વિરોધ થાય એમાં મને આનંદ મળે છે, કેમ કે હું રાજકીય વ્યક્તિ નથી, છતાં પણ જો વિરોધ થતો હોય તો ક્યાંક ને ક્યાંક આનંદનો વિષય છે. સમગ્ર દેશની અંદર ઉત્તર પ્રદેશના પરિણામો ઉપર નજર લોકો રાખીને ઉત્તર પ્રદેશના પરિણામને લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યા છે, પણ બીજા રાજ્યોની અંદર જનતા દ્વારા જે પણ પરિણામ આપવામાં આવે એ દર્શાવવામાં નથી આવ્યું. તમે જુઓ તો સમગ્ર દેશની અંદર જે તે રાજ્યની અંદર સત્તા વિરોધી પરિણામો આવ્યા છે.
છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા પણ આ પરિણામોને સત્તા વિરોધી પરિણામોને સમર્થન આપે છે. ગુજરાતમાં કઈ રીતે ઇલેક્શન થવું જોઈએ, ઈવીએમ કે બેલેટ પેપર? હું દેખો તમે સમગ્ર વિશ્વની અંદર ઈવીએમ મશીનનો ક્યાંય પણ ઉપયોગ નથી થતો ભારત સિવાય. તો મારી અગર ઓપિનિયન પોલ હોય તો હું એવું માનું કે બેલેટ પેપરથી થવું જોઈએ. આગામી 19 મીના રોજ વરાછા યોગી ચોક ખાતે પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત મંથન મહાસભા યોજશે. આ માટે શ્રી છત્રપતિ શિવાજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંનેના એક સાથે દર્શાવતા બેનરો વરાછા વિસ્તારમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ રાત્રે પણ પાટીદાર વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન ફરી પાછું ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. અનામત મેળવીને જ રહેશુંના મક્કમ નિર્ધાર સાથે આગામી 19 મીના રોજ વરાછા યોગી ચોક ખાતે પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત મંથન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદારોને ઉપસ્થિત રહેવા માટે વરાછા વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. અનામત મંથન મહાસભા અંતર્ગત ઠેર ઠેર લાગેલા બેનરોમાં શ્રી છત્રપતિ શિવાજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંનેના ચિત્રો એક સાથે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આ સભાને લઈ પાટીદાર યુવાઓમાં જુસ્સો વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ટુ વ્હીલર પણ બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જે જોતા આ સભામાં મોટી જનમેદની એકઠી થવાની શક્યતાને નકારી શકાય નહીં. નવાગામ સીતાનગરમાં કળિયુગી પુત્રને નજીવી બાબતે આપેલા ઠપકાથી અદાવત રાખી તેને પિતાની ચાકુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની અને હાલ નવાગામ ડિંડોલી સીતાનગરમાં રહેતો અભિમન્યુભાઈ શાહુ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભિમન્યુને 2 પુત્ર છે, જેમાં નારાયણ શાહુ નામનો પુત્ર તેમના કહેવા પ્રમાણે ન હતો. તે દરમિયાન નારાયણ શાહુએ પોતાના વતન ઓરિસ્સામાં એક છોકરી પસંદ કરી હતી, જે વાતની તેના પિતાને ખબર પડી ગઈ હતી. જેથી આ વાતને લઈ અવારનવાર નારાયણને તેમના પિતા ઠપકો આપ્યા કરતા હતા, જેને લઈને નારાયણ છેલ્લા 2-3 દિવસથી ઘરે આવ્યો ન હતો. જેને લઈને બાપ દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં બંને ઝપાઝપી પર આવી ગયા હતા. તે દરમિયાન નારાયણે તેના પિતા ઉપર ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ બનાવ સંદર્ભે અભિમન્યુના બીજો પુત્ર ભગવાન શાહુએ ડિંડોલી પોલીસ મથકમાં તેના ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રની ધરપકડ કરી પાંજરે પૂર્યો છે. ચોકબજાર ફૂલવાડી ભરીમાતા રોડ પર આવેલા રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. એક સાથે 2 એમ્બ્રોઇડરી કારખાનાને નિશાન બનાવી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ બંને કારખાનામાંથી કુલ ₹84,000ની મતાના સ્પેર પાર્ટ્સ ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સિંગણપુર ગામમાં ભવાની કોમ્પ્લેક્સમાં રહેતા કમલેશભાઈ સોલંકી રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે. તારીખ 13મી માર્ચના રોજ રાત્રિના સમયે તસ્કરોએ કમલેશભાઈના કારખાનાને ટાર્ગેટ કરી લોખંડની ગ્રીલનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ કારખાનામાંથી ₹53,000ના એમ્બ્રોઇડરી મશીનના સ્પેર પાર્ટ્સની ચોરી કરી હતી. ત્યાર પછી બાજુમાં આવેલા કેયુરભાઈના કારખાનામાં તસ્કરો ઘૂસ્યા હતા. ત્યાંથી ₹31,000ની મતાના સ્પેર પાર્ટ્સની પણ ચોરી કરી હતી. આમ બંને કારખાનામાંથી તસ્કરો ₹84,000ના સ્પેર પાર્ટ્સની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે બીજા દિવસે જાણ થતા કમલેશભાઈ સોલંકીએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં આપ પાર્ટી દ્વારા આઝાદી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સુરતમાં પણ બેનરો લગાડવામાં આવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં ઠેર ઠેર આપ પાર્ટીની આઝાદી સભાના બેનરો લગાડવામાં આવ્યા છે. યુપીમાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને હવે સૌ કોઈની નજર ગુજરાતની આવનારી ચૂંટણી પર છે. ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા ગુજરાતની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. આ તૈયારીમાં હવે આપ પાર્ટી પણ પાછળ રહી નથી. આપ પાર્ટી દ્વારા ગાંધીનગરમાં આઝાદી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેનાર છે. સભાને લઈને સુરતમાં આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં બેનર લગાડવામાં આવ્યા છે,
જેમાં લખવામાં આવ્યું છે કે ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે 26 માર્ચે ચાલુ ગાંધીનગર. ઉલ્લેખનીય છે કે પાટીદારોનો ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં આ બેનરો લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ બેનરોને લઈને સુરતના રાજકારણમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારી ગુજરાતની ચૂંટણીમાં કોણ મેદાન મારશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ તમામ પાર્ટી દ્વારા અત્યારથી જ તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે બપોરે 12 વાગ્યાના સુમારે અઠવા લાઇન્સ ગોકુલમ ડેરી પાસે આદેશ્વર એપાર્ટમેન્ટના 10મા માળે શોર્ટ સર્કિટથી આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સંપૂર્ણ ઘર વખરી આગમાં સ્વાહા થઈ ગઈ હતી. સુરત ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે 12 વાગ્યે અઠવા ગેટ ગોકુલમ ડેરી પાસે આદેશ્વર એપાર્ટમેન્ટના 10મા માળે ફ્લેટમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર હરીશ ગઢવીના જણાવ્યા અનુસાર 2 દિવસ અગાઉ જ તેઓ ફ્લેટમાં શિફ્ટ થયા છે. ટીવીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ હતી. આગની સંપૂર્ણ ઘરવખરીને નુકસાન થયું છે. આગ લાગી ત્યારે ફ્લેટમાં ઘરનો કોઈ સભ્ય હાજર ન હોવાથી દુર્ઘટના ટળી હતી. ફાયર સ્ટાફે 10મા માળે લાગેલી આગને કાબૂમાં લીધી હતી. કરાર આધારિત કર્મચારીઓને કામ પ્રમાણે પૂરતો પગાર ન આપી શોષણ કરતા હોવાની રાવ સાથે આજે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડિપાર્ટમેન્ટ એજન્સીના કર્મચારીઓ દ્વારા અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ આજે કર્મચારીઓ દ્વારા ધરણા કરાયા હતા. ગુજરાતમાં 4.5 થી પોણા 5 લાખ લોકો કરાર આધારિત રોજગારમાં ભરતી થયેલ છે, જે તમામ કર્મચારીઓ પાસે તેમના કામ કરતાં વધુ કામ કરાવી તેમનું શોષણ કરવામાં આવે છે. બંધારણના સમાનના વેતનના કાયદાનું ઉલ્લંઘન કરી 11 માસના કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓનું શોષણ કરાય છે, જેને લઈ અગાઉ અનેકવાર આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને ગાંધીનગર ખાતે મહાધરણા પણ કરાયા હતા, જેના ભાગરૂપે 10 દિવસમાં યોગ્ય નીતિ બનાવી શોષણ દૂર કરીશું ની બાહેંધરી આપી હતી, જે ન થતાં આજે રાજ્યના વિવિધ 20 ડિસ્ટ્રિક્ટ ખાતે હડતાળ શરૂ કરવામાં આવી છે. શહેરમાં આનંદ મહલ રોડ ભૂલકા ભવન સ્કૂલ નજીક ડિસ્ટ્રિક્ટ રૂરલ ડિપાર્ટમેન્ટ એજન્સીની ઓફિસ ખાતે તમામ કર્મચારીઓએ આજે ધરણા યોજી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત આઉટસોર્સિંગ તથા રોજમદાર એવા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભેગા થયા છે. આજે અમે અમારા હક માટે આગળ આવી રહ્યા છે. અમને સૌને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નિમણૂક આપવામાં આવી છે. સમાન કામની સામે સમાન વેતન ન મળતું હોવાથી અમે આજે એવી લાગણી અનુભવી રહ્યા છે કે અમારું સંપૂર્ણ રીતે શોષણ થઈ રહ્યું છે. આજે અમારી 2 માંગણીઓ છે, સમાન કામ અને સમાન વેતન તેમજ સમાન નોકરીની સુરક્ષાઓ. આજે જોબ સિક્યોરિટી એ સૌથી મહત્ત્વની બાબત છે. આજે કેટલા વર્ષોથી ઘણા અધિકારીઓ અહીંયા કામ કરી રહ્યા છે જેની પાસે કોઈ સિક્યોરિટી નથી. બીજી વસ્તુ, આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવી રહી હોય, સ્ત્રીઓને તમે નિમણૂક આપો છો પણ શું પગાર વધારે આપો છો? તો અમારી બધા ગર્લ્સની એક આવેદન છે દરેક અધિકારીઓને કે અમને પણ સમાન વેતન મળવું જોઈએ. અમે આ હડતાલ ચાલુ રાખશું જ્યાં સુધી અમારી દરેક માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર બન્યા રહીશું. સુરત શહેરમાં ફરી એકવાર પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી ટેપ અને કિંમતી સામાન ચોરી કરતી ટોળકી સક્રિય હોવા છતાં પોલીસ તેઓને પકડવા નિષ્ફળ સાબિત થઈ છે. ફરી એકવાર સગ્રામપુરા જૂની મહાવીર હોસ્પિટલની પાછળ પાર્ક કરેલી સ્વિફ્ટ કારનો કાચ તોડી તસ્કરો ₹9,000ની મ્યુઝિક સિસ્ટમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સગ્રામપુરા જૂની મહાવીર હોસ્પિટલ પાસે મહાવીર દર્શન એપાર્ટમેન્ટમાં જગદીશ કુમાર ત્રિવેદી અને તેમનો પરિવાર રહે છે.
તારીખ 14મી માર્ચના રોજ જગદીશ કુમારના પુત્ર પાર્થે રાત્રિના સમયે તેમની સ્વિફ્ટ કાર પાર્ક કરી હતી. તે દરમિયાન તસ્કરોએ પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી અંદર લગાવેલું ₹9,000ની મ્યુઝિકલ સિસ્ટમની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ સંદર્ભે બીજા દિવસે જાણ થતાં પાર્થે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે આ વર્ષે ધોરણ 10 અને 12ના 17.59 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમ 178 જેટલા કેદીઓનો પણ સમાવેશ થાય છે. વિવિધ ગુના હેઠળ જેલમાં આરોપીઓ પણ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા રાજ્યની 4 મુખ્ય જેલ, અમદાવાદની સેન્ટ્રલ જેલ, સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટ જેલ, મધ્ય ગુજરાતના કેદીઓ માટે વડોદરા જેલ અને દક્ષિણ ગુજરાતના કેદીઓ માટે સુરત અને લાજપોર સેન્ટ્રલ જેલમાં વર્ગખંડ ઊભા કરવામાં આવ્યા છે. કેદીઓની પરીક્ષાનું મોનિટરિંગ અને અન્ય કામગીરી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને શિક્ષણ બોર્ડ સાથે મળીને કરી રહ્યા છે. આ વર્ષે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા પાકા કામના ધોરણ 10ના 13 અને ધોરણ 12ના 5 મળી કુલ 18 જેટલા કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે પૈકી ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં 12 તથા હિન્દી માધ્યમમાં 1 કેદીનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં સુરત મધ્યસ્થ લાજપોર જેલ ખાતે 997 નંબરનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે. સુરત જિલ્લાના 11 અને નવસારી જિલ્લાના 2 કેદીઓ આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું. આજે પણ ધોરણ 12માં 5 કેદીઓ પરીક્ષા આપશે. નોંધનીય છે કે ગયા વર્ષે શિવકિરણ કિશોરભાઈ સાસને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપીને 62% સાથે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ પ્રશાસન દ્વારા શિવકિરણને FIBAમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમિશન પણ અપાવ્યું છે. શિવકિરણની પરીક્ષા આ વર્ષે 25મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા જેલ ખાતે જ પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરીને પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. વરાછાના બરોડા પ્રિશેડ પાસે રહેતા અને રુદ્ર ક્રિએશન એમ્બ્રોઇડરી કારખાનામાં મજૂરી કામ કરતા અજય વિશ્વકર્મા અને તેનો મિત્ર યુવરાજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ચા પીવા માટે બહાર નીકળ્યા હતા. દરમિયાન થોડી દૂર બરોડા પ્રિશેડ પાસે એક બાઇક પર આવેલા 6 અજાણ્યાઓએ વિશ્વકર્માને ઘનશ્યામનગરનું એડ્રેસ પૂછ્યું હતું. જેના જવાબમાં અજયે કંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું અને ચાલવા લાગ્યા હતા. બાદમાં અજાણ્યાઓએ યુવરાજ અને અજયને દોરી લઈને તેઓને ઢોર માર મારી ચપ્પુ વડે પેટના ભાગે અજયને ઘા ઝીક્યા હતા. તેમજ તેનો ₹2000ની કિંમતનો ફોન લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેડ રોડ સ્થિત કાર્યરત જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આજે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને અવનવા વિજ્ઞાનના મોડેલ તથા પ્રોજેક્ટ બનાવતા શીખે તે માટે ખાસ આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં 110થી વધુ વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ આઈડિયાઝ સાઇડ પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ પ્રદર્શનમાં ભૌતિક વિજ્ઞાનના 32, રસાયણ વિજ્ઞાનના 19, જીવ વિજ્ઞાનના 15 જેવા પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. આ શાળાના દરેક વિદ્યાર્થીઓ તથા અનેક વાલીઓએ પણ ખૂબ જ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું. જ્યારે શાળાના આચાર્ય, ટ્રસ્ટી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હાલ સમય છે કે વિરામનો, પરંતુ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. સુરતના મહુવામાં વીમો પકાવવા પિતાએ 4 છોકરીઓને સળગાવવાનું કર્યું નાટક, ભાંડો ફૂટતા પોલીસે કરી ધરપકડ. અમદાવાદમાં સ્પા એન્ડ મસાજ સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ઝડપાયું. ભાજપની સંસદીય દળની બેઠકમાં મોદીએ સાંસદોનો લીધો ક્લાસ, આંબેડકર અને સ્વચ્છતા પર મૂક્યો ભાર. અને ગોવા વિધાનસભાની બહુમત કસોટીમાં મનોહર પારીકર પાસે 23 ધારાસભ્યોનું સમર્થન. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ.
વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે। સમાચારો વિગતે। સુરતના મહુવા નજીક આવેલા મુળદ ગામની સીમમાં પતરાના શેડમાં ગેસ સિલિન્ડર ફાટતા આગમાં પરિવારની 4 સગી બહેનોના કમકમાટી ભર્યા મોત થતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે નવો વળાંક આવ્યો છે। આગના બનાવમાં 4 બહેનોના મોતના એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે માણસની જગ્યાએ પ્રાણીઓને સળગાવ્યા છે। આ પગલે પોલીસે રમેશ પટેલની અટકાયત કરી છે। બન્યું એવું કે મહુવા તાલુકાના મુળદ ગામની સીમમાં રમેશભાઈ તુલસીભાઈ પટેલ પતરાના શેડમાં રહે છે અને શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। સવારે રોજની જેમ રમેશભાઈ શાકભાજીની ખરીદી કરવા માટે માર્કેટ ગયા હતા અને અચાનક જ પતરાના શેડમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। આ આગમાં 4 દીકરીઓના મોત નીપજ્યા હોવાનું તે સમયે રમેશભાઈએ જણાવ્યું હતું। પોલીસે બનાવ અને સઘન તપાસ શરૂ કરી હતી। પોલીસે રમેશની પૂછપરછ કરતા તેનું ₹18 લાખનું દેવું વધી જતા તેને વીમો પકાવવા 4 બાળકીઓ સળગી ગઈ હોવાનું તરકટ રચ્યું હતું। રમેશને માત્ર 2 પુત્ર છે અને કોઈ પુત્રી છે જ નથી। જુદા જુદા 4 સ્ટુડિયોમાંથી છોકરીઓના ફેટા ભેગા કર્યા હતા। તેને ખબર હતી કે ગેસ સિલિન્ડરમાં મોત થતા વ્યક્તિ દીઠ ₹5 લાખનો વીમો પાકે છે। વીમો પકાવવા બાળકીઓને સળગાવવાનું નાટક કરાયું હતું। તે LICમાં 4 બોગસ બાળકીઓના નામે પોલીસમાં ₹18 લાખનું પ્રીમિયમ ભર્યું હતું। પોલીસે હાલ રમેશની વધુ પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદના પોશ વિસ્તારમાં હોસ્પિટલની બાજુમાં ચાલતા સ્પા એન્ડ મસાજ સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું। અમદાવાદ મહિલા પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરીને ગુજરાતની 2 અને નાગાલેન્ડની 2 યુવતીને છોડાવી હતી। આ યુવતીઓ મજબૂરીના કારણે દલાલના ચુંગલમાં ફસાઈ ગઈ હતી। 4 યુવતીઓમાંથી 2 અમદાવાદની અને 2 યુવતીઓ નાગાલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગત મુજબ પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સના 4થા માળે ચાલતા સ્પા એન્ડ મસાજ સેન્ટરની આડમાં દેવ વિક્રયનો કારોબાર ચાલતો હોવાની બાતમી અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળી હતી। બાતમીના આધારે પોલીસે એક નકલી ગ્રાહકને મોકલતા પહેલા સ્પા વિશેની વાત કરીને બાદમાં દેવ વિક્રયની સોદાબાજી થતી હોવાની વિગતો સામે આવી હતી, જેથી મહિલા ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને સ્પાના સંચાલક પિનલ વોરાની ધરપકડ કરી લીધી હતી। પિનલ વોરાએ પોલીસને જણાવ્યું હતું કે સ્પા સેન્ટર છેલ્લા 1 વર્ષથી ચાલે છે। તેને શેરબજારમાં ખૂબ દેવું થઈ જતા તેણે આ પ્રકારે સ્પા ચાલુ કર્યું હતું। જ્યારે સ્પામાં 4 યુવતીઓ હતી, જેમાં 2 અમદાવાદની અને 2 યુવતીઓ નાગાલેન્ડની હોવાનું સામે આવ્યું હતું। આ રેકેટમાં સંડોવાયેલી અમદાવાદની 2 યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે એક યુવતીને તેના પતિએ તરછોડી દીધી છે, જ્યારે બીજી યુવતીએ તેની ઘરની માં અને દીકરાને ઉછેરવાની જવાબદારી હોવાથી આ રેકેટમાં આવી હતી। આ વાત જાણ્યા બાદ અમદાવાદ શહેર મહિલા ક્રાઇમ બ્રાન્ચના ACPએ યુવતીઓને ફરીથી પગભર થવા અને કોઈ વ્યવસાય શરૂ કરવા માટે મદદની તૈયારી બતાવી હતી। નવી દિલ્હી ખાતે આજે મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સ્પષ્ટ કહ્યું કે જનતાએ બહુમત કરવા માટે આપ્યો છે, નહીં કે આરામ કરવા માટે। મોદીએ સાંસદોને તાકીદ કરતા કહ્યું કે હું ના બેસીશ અને ના તમને બેસવા દઈશ। મોદીએ સાંસદોને 6 થી 14 એપ્રિલ દરમિયાન ગંભીરતાથી કામ કરવા નિર્દેશ આપ્યો। સૂત્રોનું માનીએ તો બેઠકની શરૂઆતમાં જ PM મોદીએ સાંસદોનો સવાલ કર્યો કે શું તમે પેન અને પેપર લઈને આવ્યા છો કે નહીં। પ્રત્યુત્તરની રાહ જોયા વિના જ એમણે કડકાઈ કરતા કહ્યું કે જે નથી લાવ્યા એમના માટે હું કશું કહી શકતો નથી। એમણે 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ અને 14 એપ્રિલે આંબેડકર જયંતિની તારીખ નોટ કરવા કહ્યું છે। મોદીએ કહ્યું કે તમામ સાંસદો આ સપ્તાહ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને શક્તિ કેન્દ્રિત સ્થાપિત કરે। મોદીએ સાંસદોને કહ્યું કે કાર્યકર્તાઓના મારફતે ડિજિટલ કરન્સી અને ભીમ એપ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે। કાર્યકર્તાઓ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડે। નાના દુકાનદારોને ભીમ એપ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા શીખવે। મોદીએ બેઠકમાં કહ્યું કે તમામ સાંસદો અને પાર્ટી કાર્યકર્તાઓએ 6 એપ્રિલના દિવસે સ્વચ્છ ભારત અભિયાનને પ્રમોટ કરવા માટે કાર્યક્રમ આયોજિત કરે। રક્ષામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી બનેલા મનોહર પારીકર આજે વિધાનસભામાં બહુમત કસોટીમાં પાસ થયા છે। 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં મનોહર પારીકરે આજે વિશ્વાસનો મત જીતી લીધો છે। 23 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે તો 16 વિરુદ્ધમાં છે, જ્યારે 1 ધારાસભ્યએ વોકઆઉટ કર્યું હતું। વિશ્વાસ મતમાં સફળ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મનોહર પારીકરે કહ્યું કે જનતાએ કામને લીધે એમને ચૂંટ્યા છે। અમે 23 ધારાસભ્યોના સમર્થનથી વિશ્વાસમાં મત લીધો છે। કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહને નિશાને લેતા એમણે કહ્યું કે એમના દાવા પોકળ સાબિત થયા છે। કોંગ્રેસ પાસે બહુમત ન હતું અને હવે દિગ્વિજયને પોતાનું જનરલ સેક્રેટરીનું પદ છોડી દેવું જોઈએ। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુરુવારે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરવાનું હતું, જેમાં મનોહર પારીકરે 23 ધારાસભ્યો સાથે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે। શક્તિ પરીક્ષણને લઈને કોંગ્રેસ છાવણીમાં પણ હલચલ હતી।
મતદાન શરૂ થાય એ પહેલા કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય વિશ્વજીત રાણીએ 5 યુવા ધારાસભ્યો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું હતું. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ભટાર ખાડી બ્રિજ નીચેથી ગુમ થયેલા શિક્ષકની અર્ધબળેલી લાશ મળી. ત્રણ હીરા દલાલના ક્રેડિટ કાર્ડ દ્વારા દુબઈના શોપિંગ સેન્ટરમાંથી ગઠ્ઠાએ 1.5 લાખની કરી ખરીદી. વિવિધ માંગણીઓ સાથે આજે આવકવેરા કર્મી અને અધિકારીઓએ યોજી હડતાળ. કાપોદ્રામાં વાહન અકસ્માત બાદ દારૂડિયા 3 ઈસમોએ યુવાનને છરીના ઘા માર્યા. હાર્દિક પટેલની આગામી 19મીએ સુરતમાં સભા, ઠેર ઠેર લાગ્યા બેનરો. અને નવાગામ સીતાનગરમાં પિતાની ઘાતકી હત્યા કરનાર પુત્રની ધરપકડ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.